એમ કહ્યું કે પપ્પા તમે મરી ગયા છો એવી રીતના અમે વર્તન કરીશું. બીજી ત્રીજી પણ તો મરી ગયા એટલે આ બધા માતાઓને જોઈને મને વખત પોણી આવી જાય સર. તમારા બાળકો હશે તો તમને યાદ આવે છે? તમારા બાળકોની વાર તહેવારે કેટલી યાદ આવે છે? એમને બધો દુઃખ નહીં ડૂબવું વળ્યો મારા માટે. અને છોકરાએ એમ કહ્યું કે પપ્પા તમે મરી ગયા છો એવી રીતના અમે વર્તન કરીશું, અમે બધો વ્યવહાર કરીશું છોકરીઓ. મારી વાંધો નહીં, આપણા સાથે આપણા ભગવાન છે એટલે આપણું બધું જ આવી ગયું, બરાબર ને? અને મારી બેબીની ભાણી તારા જેવી છે, બધી રીતે પાવરફુલ. કેનેડા ગઈ પાછી, છોકરાનો છોકરો પરિણામ એવડો થયો છે. તેઓ તમને વાર તહેવારે એવી રીતે મળવા આવે છે? એ છોકરો એકલો અહીંયા પૈસા ભરવા આવે 1 થી 5 તારીખમાં, અને એ કહે કે કંઈક કામ હોય તો પપ્પા કહેજો, મને ફોન કરજો. ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈના મેરેજ હોય, દીકરાના તમારા પૌત્રોના, તો એ લોકો બોલાવે છે પ્રસંગની અંદર? બોલાવો ખરા, જવાની છૂટતી હોય, પણ એ લોકોએ મેં કહ્યું ને કે પપ્પા તમે મરી ગયા અમે બધો વ્યવહાર કરીશું, એટલે એવું વર્તન. 14 વર્ષનો સંન્યા. તમારી માતાની તમને એવી કોઈક ઘટના છે જે બહુ મહત્વ ધરાવતી હોય તમારી જીવનમાં? કોઈ એવું પેલું યાદ નહીં, પણ આમ આશરે થોડો દેખાવ છે કે લાલ સાલ્લા પહેલાં પહેરતા હતા, અને શરીરમાં હાઈટ થોડી માપના પાતળા. તમને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે કોણ? પહેલાં હું જાતે એકલો આવ્યો તો કીધા વગર ઘેર. એના પછી છોકરો લઈ ગયો, પછી પાછો આખું ફેમિલી મૂકવા આવ્યું ગાડીમાં બેહારીને. એમણે કઈ રીતે, કોણે વહુ આવ્યો પછી આવું થયું કે પછી દીકરાઓ? ના, છોકરાને પરણાએ તો 25 વર્ષ થવા આવ્યો. વહુ તો પપ્પા પપ્પા કહીને ચોટી પડતી હતી, જલ્દી નહીં લો ને જલ્દી ખાઈ લો ને, આમ પ્રેમથી બધું. પછી શીખવામણ મને લાગી આજુબાજુની, એમાં પુરુષોની. તમને તમારી માતાની એવી બનાવેલી કોઈ વાનગી છે જે તમને બહુ જ ભાવતી હોય? ખાધી જ નહીં, મગજમાં બીજી પણ તો શીખર ઓફ થઈ ગયેલા હોય. અને એ વખતના છોકરાને તો 8મું ભણતો હોય તો એ બહુ પેલું નહોતું મગજમાં બધું.